જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી। તો અત્યારે છે ને રાતના સમયે તમને બતાવવા માટે થઈને આવી ગયો છું ભવનાથ વિસ્તારની અંદર। તો ઘણા એની કમેન્ટ હતી કે અખાડાના દર્શન કરાવો, ઘણા એવા મિત્રોએ કમેન્ટ કરેલી છે, પણ અખાડાની હજી તૈયારી ચાલુ છે। મારી પાછળ જોવો તમે, સાધુ સંતો હજી ધૂણાની તૈયારી કરી રહ્યા છે અને ઘણા જે કહેવાય ને કે સાધુ સંતો આવી પણ ગયા છે અને એના પણ તમને દર્શન કરાવી દો આ વિડીયોમાં। અને મેળાની કેવી તૈયારી ચાલુ થઈ ગઈ છે એ પણ તમને આ વિડીયોમાં બતાવી દઉં। તો બન્યા રહેજો વિડીયોમાં। જય ગિરનારી, હર હર મહાદેવ। શિવરાત્રિ હવે નજીક આવી ગઈ છે, તો કોણ કોણ મેળામાં આવવાના છે એ પણ કમેન્ટમાં કહેજો। હર હર મહાદેવ લખતા જજો। તો ચાલો તમને આખા ભવનાથની વિઝિટ કરાવી દઉં। ત્યારે ગિરનારી મહારાજના આવા કંઈક દર્શન થાય છે અને પહેલાં તમને અહીંથી ભવનાથ મહાદેવના દર્શન કરાવી દઉં। ખૂબ સરસ મજાનું લાઇટિંગ શણગાર થઈ ગયો છે, તો પહેલાં તમને મહાદેવના દર્શન કરાવી દો, હાલો। જો હજી અખાડાનું કામ ચાલુ છે, આ બાજુ પણ તૈયારી ચાલુ છે હજી, અને અહીંયા સાધુ સંતો આવી ગયા છે ઘણા બધા। ઘણા બધે નખાઈ ગયા છે, અહીંયા મહારાજ આવી ગયા છે। વાહ ભાઈ વાહ, જય ગિરનારી, જય ગિરનારી। તો અહીંયા તમે દર્શન કરી શકો છો જૂના અખાડા, જે ભવનાથ મંદિરની એક્ઝેક્ટ પાછળ આવેલું છે, અને મંદિરના જો લાઇટિંગનું, વાહ ભાઈ વાહ। અહીંયા બાપુએ ચૂનો રખાવી દીધો છે, વાહ ભાઈ વાહ, જય ગિરનારી, જય ગુરુદત્ત મહારાજ, જય ગિરનારી, વાહ ભાઈ વાહ। તો જૂના અખાડાના તમે સરસ મજાના અહીંયા દર્શન કરી શકો છો। નવા સ્વરૂપમાં અખાડાની જે કંઈ રિનોવેશન કરવાનું હતું થઈ ગયું છે કમ્પ્લીટ। ભાઈ પીજીવીએસએલ એનું કામ સતત ને સતત કરી રહી છે અને ખૂબ સરસ મજાનું કામ એણે પણ કર્યું છે। બધાય થાંભલા જ્યાં જ્યાં આવતા હોય ત્યાં પીવીસીના પાઇપ નાખી દીધા છે, એટલે જેથી કરી લોકોને શોર્ટ ના લાગે એ રીતના। જો આવા લોખંડના થાંભલા હોય ને રસ્તામાં બધે છે ને, એમાં પીવીસીના પાઇપ નાખ્યા છે। જોજો તમે આવો ત્યારે, અહીંયા હજી નાખવાનો બાકી છે, કામ ચાલુ છે હજી।
તો આવો કંઈક માહોલ છે અત્યારે, એ હું તમને બતાવી રહ્યો છું. ઘણા બધા સાધુ સંતો હજી આવવાના બાકી છે. અહીંયા બાપુ આવી ગયા છે અને ધૂણીઓની તૈયારી કરી રહ્યા છે. અત્યારે આપણે છે ને મેન ચોકમાં આવી ગયા છીએ, દત્ત ચોક. પાછળ ભજન વાગે છે એટલે કોપીરાઇટ ના આવે એ માટે કાયકા તમને બતાવી દઉં. જો સરસ મજાની અહીંથી ભવનાથ મંદિરના દર્શન થાય અને ગિરનારી મહારાજના પણ સરસ મજાના દર્શન થાય. આ ગુરુદત્ત ભગવાનનું મંદિર અને અહીંયા પણ સરસ મજાની તૈયારી ચાલુ છે. પોલીસ કર્મચારી માટે રાવટી અને આ તૈયારી કમ્પ્લીટ થઈ જાય એટલે એના પણ હું તમને દ્રશ્ય બતાવીશ. તો હવે તમને લઈ જાઉં જે મેળાનું ગ્રાઉન્ડ છે એ તરફ. ભારતી બાપુનો આશ્રમ અને આપણે આવી ગયા છીએ હવે ત્યાં ચકદોડ ને મેળાની મનોરંજન માટેની બધી તૈયારી હજી બાકી છે. હજી અહીંયા કાંઈ બહુ ખાસ એવું કાંઈ તૈયારીમાં છે નહીં, તો હું તમને બતાવી દઉં. પોલીસ તંત્ર પણ ખડે પગે છે અને કામ કરી રહી છે અને સાધુ સંતોના આ બાજુ પણ ઘણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ભોગી ગયા છે કિન્નર અખાડા. અહીંયા કિન્નર અખાડા છે પણ ત્યાં પણ હજી એટલી બધી કંઈ તૈયારી દેખાતી નથી. કમ્પ્લીટ થઈ જાય તૈયારી ત્યારે એના પણ હું તમને દર્શન કરાવીશ. તો ભાઈ શિવરાત્રિનો મેળો આવે ને પહેલાં તમને છે ને દિવસના રાતના બને એટલા તમને દ્રશ્યો બતાવતો રહીશ, અપડેટ આપતો રહીશ. અત્યારે રાતનો મેં કીધું તમને વિડીયો બનાવીને રાતના પણ દ્રશ્યો બતાવી દઉં. જે સિરીઝને એ બધું છે ને લાઇટિંગ ને એ બધું તો રાતે જ દેખાય એટલા માટે થઈને આજે રાતનો વિડીયો બનાવું છું. દિવસના તો 4-5 વિડીયોના માધ્યમથી તમને અપડેટ આપી દીધી હતી અને ઘણા બધા દર્શન પણ અને વિઝિટ કરાવી હતી. તો આજે રાતના આવ્યો હતો. તો આવો કંઈક માહોલ છે રાતનો. ઘણી બધી તૈયારી ચાલુ છે અને ઘણી બાકી છે હજી. અત્યારે હવે આવી ગયો છું શ્રીનાથ બાપુની જે જગ્યા આવેલી છે ત્યાં. તો ત્યાં તો આવી રીતે લાઇટો તો જો કે 12 માસ જ છે પણ અહીંયા સીરી જેવું ફિટ થઈ ગઈ છે આ રોડ ઉપર, હજી ચાલુ નથી થઈ અને આ જગ્યા પણ હજી ખાલી પડી છે. તો હજી મેળાને 5 દિવસની વાર છે એટલે તૈયારી હજી આવી કંઈક ચાલુ છે, નરમ ગરમ ચાલુ છે તૈયારી. ખાસ કરીને તો અખાડાના સાધુ સંતો આવી ગયા છે, બાકી મેળાની તૈયારી ચાલુ છે. તો ભવનાથ મંદિરેથી આપણે વહી આવ્યા અને અહીંયા જો રુદ્રેશ્વર પાર્ક
જાગીર ભારતી આશ્રમ પ્રવેશ દ્વાર સરસ મજાનો શણગારી આપેલો છે. અને હવે આપણે જઈએ જે બસ સ્ટેન્ડ કહેવાય છે પાર્કિંગ એ તરફ. તો અત્યારે પાર્કિંગમાં આવો કંઈક માહોલ છે. પેન્ટિંગ તો ભાઈ બધી જગ્યાએ કરેલા છે. તમે આવી અને રૂબરૂ જોવો ને બહુ મજા આવશે. એવા સરસ મજાના પેન્ટિંગ કરેલા છે. અને કાવાવાળા ઠંડી તો હવે થોડીક ઓછી થઈ ગઈ છે, જોકે ઘણી બધી કાવાવાળાની સિઝન ચાલુ જ છે હજી. તો મિત્રો અત્યારે પહોંચી ગયો છું ભૈડા વાવ કહેવાય છે જે વિસ્તાર. અહીંયા મોટું બધું પાર્કિંગની સુવિધા પણ થઈ ગઈ છે. આવી રીતે બોર્ડર મારી અને અહીંયા રાવટી પણ પોલીસ તંત્ર માટે રાખવામાં આવેલી છે. અને જે હું તમને વાત કહેતો હતો કે જે બી ઇલેક્ટ્રિક એ લોકો પણ એનું ખૂબ સરસ મજાનું અહીંયા કામ કર્યું છે. તો એ પણ હું તમને બતાવી દઉં. અને અહીંયા જો સિરીઝ લગાવી દીધી છે બધાય થાંભલે, જેટલા થાંભલા ભવનાથ જાય અને આડા આવે બધામાં જો આ રીતે સિરીઝ મારેલી છે. અત્યારે તો બંધ છે, ચાલુ થશે ત્યારે પણ એ તમને હું બતાવીશ. પણ બીનું કામ આપણે છે ને આ બહુ ગમ્યું. જો બધાય થાંભલે છે ને આવી રીતે પીવીસીના પાઇપ લગાવી દીધેલા છે. લોખંડના થાંભલા હોય તો કોઈને શોર્ટ ના લાગે, એવી કાંઈ દુર્ઘટના ના ઘટે એ માટે બધાય થાંભલે છે ને આવી રીતે આ જે પ્લાસ્ટિકના પાઇપ લગાવી દીધા છે. તો ખૂબ સરસ મજાનું કામ એ લોકોએ કર્યું છે. તો એવું લાગે છે કે તંત્ર સજ્જક છે એકદમ, કે લોકોને કાંઈ પણ તકલીફ ના પડે અને કાંઈ પણ દુર્ઘટના ના થાય. તો એ માટે થઈને ઘણા બધા કાર્ય કરી રહી છે તંત્ર. તો આ પાર્કિંગ આવું મોટું બધું છે. અંધારામાં તમને બહુ તો નહીં દેખાતું હોય, પણ દિવસના આવી ત્યારે પણ એ તમને હું બતાવી દઈશ. આજે તો રાતની રોશની તમને બતાવવાની હતી ખાસ કરીને તો ભવનાથની અંદર. અને ખાસ કરીને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જાજો. અને આપણી ચેનલ ઉપર ભાઈ છે ને ઘણા બધા એવા દર્શન તમને કરવા મળશે કે વાત જ ના પૂછો. હમણાં છેલ્લે પૂનમ ઉપર ગયો તો મહાકાળી ખપ્પર, ખૂબ સરસ મજાના માતાજીના દર્શન કર્યા હતા. એ વિડીયો પણ આપણી ચેનલ ઉપર જઈ અને જોઈ લેજો. અને ભવનાથની અંદર ઘણા બધા એવા દર્શન કરવા લાયક વિડીયો મેં તમને આ ચેનલ ઉપર આપેલા જ છે. તો જરૂરથી દરેક સ્થળના દર્શન કરજો. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટમાં કહેજો. અને હર હર મહાદેવ લખતા જજો. તો આવી બધી અપડેટ તમારા સુધી પહોંચતી રહે એવો મારો પ્રયત્ન હોય મેળામાં આવતા હોય એટલા માટે થઈને. તો ઘણા લોકો છે ને પરિક્રમામાં નહોતા આવી ગયા, તો એનો આપને ઘણો બધો અફસોસ છે. પણ કાંઈ વાંધો નહીં, આ મેળામાં આવજો અને તમારા જે કાંઈ પરિક્રમાને લઈને તમારી આશા અધૂરી રહી ગઈ છે એ આશા આ મેળામાં પૂરી થઈ જશે. કારણ કે આ વખતે કુંભ મેળો થવાનો છે અને આયોજન એ ખૂબ સરસ મજાનું છે કે દર વખતે મેળાની અંદર તમને મજા નહીં આવી હોય ને એવી મજા આ મેળાની અંદર આવવાની છે. તો જરૂર ને જરૂર મેળામાં પધારજો. તો મળશું એક નવા વિડીયો સાથે કાલનું અપડેટને લઈને, ભવનાથની વિઝિટને લઈને. બન્યા રહેજો આપણી ચેનલ ઉપર. અજય સોલંકી, ગિરનારી રચિયો. તો મળશું એ વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.